અમે એ વખતના સમાચાર પત્રોમાં, મેગેઝિન્સમાં, ગોસિપ્સમાં વાંચતા હતા કે કોસ્ચ્યુમ્સની હેરફેર થઈ જાય અને પછી એકબીજાથી ખોટું લાગી જાય. કોસ્ચ્યુમથી યાદ આવ્યું, હા. હું ભોજપુરી ફિલ્મ કરી રહી હા. હતી. ઇટ્સ અ વેરી બિગ બેનર, વેરી પ્રેસ્ટિજિયસ નેમ. 2 હિરોઈન એમાં, અને મારા માટે ખાસ ડિઝાઇનર જ્વેલરી આવી હતી. અને મારી માટે આ બધી બહુ નવી નવી વસ્તુ હતી, કેમ કે ગુજરાતીમાં દેર વોઝ અ ડિઝાઇનર હતા, પણ આટલી બધી સ્પેશિયલ ડિઝાઇનિંગ નહોતી થતી. ભોજપુરી વેન આઈ સ્ટાર્ટેડ, તો દેર ઇઝ અ સ્ટાઇલિસ્ટ, દેર ઇઝ અ ડિઝાઇનર, દેર ઇઝ અ એક વ્યક્તિ જે તમને ફક્ત કપડાં પહેરાવી દે, તમને જ્વેલરી પહેરાવી દે. એટલે આવું બધું આમ હતું ત્યાં. અને તમારા રૂમમાં જ્વેલરીના બધા બોક્સીસ આવ્યા અને બધું મને પહેલાં ઘરે બતાવવામાં આવ્યા. દે કેમ ટુ માય હોમ મુંબઈ, કે આ બધું તમારું જ્વેલરી છે, તમને ગમે છે ને? તો મેં કીધું હા હા, આઈ લવ ઇટ. અને પછી જ્યારે શૂટિંગ કરવા ગઈ, શૂટિંગ લોકેશન પર, તો ત્યારે એક જ બોક્સ આવ્યું. તો મેં કીધું મારા તો 2 બોક્સ જ્વેલરીના હતા. તો કે નહીં, એ બોક્સ છે ને એ બીજા મેડમે પસંદ કરી દીધું અને એ ત્યાં ચાલ્યું ગયું છે. અને એ મારાથી પદવીમાં મોટા હિરોઈન કંઈ ન બોલી, આમ ઘૂંટલો પી લીધો. ઇટ્સ ઓકે. પણ આ વાત પ્રોડ્યુસર સુધી પહોંચી. તમે માનશો, ઓ માય ગોડ, એ પ્રોડ્યુસરે વેરી નેક્સ્ટ ડે મુંબઈથી આટલો મોટો બીજો બોક્સ મારા રૂમમાં મોકલાવ્યો જ્વેલરીનો. આઈ વોઝ સો ટચ્ડ વિથ ધ જેસ્ચર કે મારી હિરોઈન નારાજ ન થવી જોઈએ, કે એને દુઃખ ન પહોંચવું જોઈએ. એટલે આવી વસ્તુઓ પણ મેં અનુભવી છે કે કોસ્ચ્યુમ્સ ચાલ્યા જાય, જ્વેલરી ચાલી જાય, તમારા ફૂટવેર ચાલ્યા જાય. પણ યસ, સમયસર મેકઅપ આર્ટિસ્ટ તમારા રૂમમાં ન આવે, લોકેશન પર તમે લેટ પહોંચો અને તમારી બદનામી થાય, કેમ કે પહેલાં મારે ત્યાં આવવાનું, પછી ત્યાં જવાનું, એવું બધું પણ થાય. યા લોટ્સ ઓફ થિંગ્સ યુઝ ટુ હેપન.